રાજકોટથી સુરત જઈ રહેલી સ્લીપર બસમાં એક મહિલા સાથે અમાનવીય ઘટના બની। ગ્રીનલેન્ડ ચોકડીથી બસમાં બેઠેલી મહિલાની બસના ક્લીનરે છેડતી શરૂ કરી હતી। મહિલાએ આ અઘટિત માંગણીનો વિરોધ કરતા નરાધમે તેને ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાએ ન્યાયની માંગ કરતા જણાવ્યું કે તેની સાથે જે બન્યું તે અન્ય કોઈ સાથે ન બનવું જોઈએ। આ ઘટનાએ ખાનગી ટ્રાવેલ્સમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, મહિલા સાથે અમાનવીય કૃત્ય થયું છે, શું વિગત મળી રહી છે? જે આપને જણાવી દઉં કે આ સમગ્ર કિસ્સો રાજકોટનો છે કે જ્યાં રાજકોટની એક જે પરપ્રાંતીય મહિલા છે તેઓ જે બહાર ગામ જતા હતા તે દરમિયાન તેમને ક્યાંક ને ક્યાંક જે ખાનગી બસમાં બેસાડવામાં આવ્યા હતા। તેમના પતિ દ્વારા ખાનગી બસમાં રાજકોટથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી બેસતા થોડે દૂર જતાની સાથે તેની સાથે છેડતીનો બનાવ છે તે બન્યો હતો। મહિલા છે તેની જે ખાનગી બસના ક્લીનરે છેડતી અને જે તાબે કરવાનો પ્રયત્ન છે તે કર્યો હતો, તો મહિલા તાબે ન થતા તેને જે બસ ક્લીનર અને તેની સાથે અન્ય એક શખ્સે જે બહાર ફેંકી દીધી હતી। સમગ્ર જે હાઈવે જે વાહન ચાલકો હતા તેમને આ સમગ્ર ઘટનાની જાણ થતા તેમને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। બીજી તરફ સમગ્ર મામલે લીંબડી પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે ખાનગી બસ હતી કેની અને કોણ તેના દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર ઘટના બનતા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આભાર લકીરાજ, માહિતી આપવા માટે।